જેસીબી ના ફેરામાં આવ્યા હતા તો જો આપણું ટ્રેક્ટર ભરાય અને કાંતાભાઈ ડ્રાઈવર છે એ મુડિયાસા ગામના છે અને સાજણભાઈ નું જેસીબી છે સાજણભાઈ બગસરા વાળા તો જો ટ્રેક્ટર ઉભી જાવ છૂટે છૂટ મેસી ન્યુ હોલેન્ડ સ્વિમિંગ પુલ જેવું પાણી છે ને એટલે સિવાય તરીએ હે ને તું હા તારી અહીં હું તો ક્યાંક ઓલું બકેટ ખાડો આવે ને એ ઉડાઈ જાય ચાલુ હે હા ચાલુ છે તો હવે જો અહીંયા ફેસ પૂરો થઈ ગયો અને હવે મશીન ઉતારવાનું છે નીચે તો અહીંયા જો ટ્રેક્ટરને ઉતરવા માટે તળ બનાવ્યું છે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો આપણે ધૂળમાં ટ્રેક્ટર ચાલુ હે આપણે હાંડલા ગામમાં હે અને અહીંયા જેસીબી ના ફેરામાં આવ્યા હતા તો જો આપણું ટ્રેક્ટર ભરાય અને કાંતાભાઈ ડ્રાઈવર છે એ મુડિયાસા ગામના છે અને સાજણભાઈ નું જેસીબી છે સાજણભાઈ બગસરા વાળા જેસીબી એનું છે અને 3 ટ્રેક્ટરો હાલે એક આપણા મિત્ર રમેશભાઈ નું છે અને એક હાંડલા ગામનું મેસી 7250 અને એક જો રમેશભાઈ અહીંયા ઠલવવા ગયા ન્યુ હોલેન્ડ અને આ મેસી 7250 રવિભાઈ નું છે અને જા છે તલાવડી જા ઓલો બાવળો દેખાય ત્યાંથી શરૂ કરી તે સેટ ઓલા સેટા સુધી જ્યાં થાંભલો દેખાય લાઈટ નો ત્યાં સુધી છે આ છે રવિભાઈ હાંડલાના અહીંયા મેસી હમણાં છોડાયું હું હારું રવિભાઈ સારું સારું હો ભાઈ હળી થાય તો આજે ઘણા દિવસ થઈ ગયા અહીંયા મશીન ચાલુ છે એનું આમાં આવી ગયું એકદમ મસ્તીનું પાણી જ્યાં બ્લુ કલર જેવું છે ને એ બધું પાણી છે ચાલો તો ટ્રેક્ટર તો ભરાઈ ગયું તો જો ટ્રેક્ટર ઉભી જાવ છૂટે છૂટ મેસી ન્યુ હોલેન્ડ પડી ગયું તું કે ઉપર પાછું જવા દે પાછ હા જવા દે
તો અત્યારે જો ગરમી બહુ થાય, આજે જો બહુ ભૂર છે, તો આ જો તલાવડીમાં નાવા પડ્યા. જો પાણી કેવું છે, એકદમ ચોખ્ખું. જઈ નાવે છે અને અહીંયા હાલે મશીન. જો હમણાં આગળ શરૂ કર્યું. અત્યારે બપોરે જમીને જો હમણાં શરૂ કર્યું. આવો બાપા આવો ને આવો. જમાવટ જ આવે નકરી. પાણી પર સ્વિમિંગ પુલ જેવું છે હો. હે આ પાણી એ સ્વિમિંગ પુલ જેવું છે. અટમ હું તું જો કે ડાંગ જ નથી છૂટકે. હે હા સ્વિમિંગ પુલ જેવું પાણી છે ને. તો એટલે શું તરીએ હે ને તું. હા તારી અહીં હું તો ક્યાંક ઓલું બકેટ ખાધું આવે ને એ ઉડે જાય. ચાલુ હે હા ચાલુ છે. જય ગરમી થાય તી જઈ નાવા પડ્યા. ઢેકડો મારી માટે નહીં મારે નથી નાવું ભાઈ. એ મારે તમે નાવ ને હું બનાવું વિડીયો. આ ઓલી બાજુ બાર ઓલી બાજુ. ત્યાં તો ફાટ છે ત્યાં ખાધો છે હું ખરી પાણી કરી ગયો તમને તો આવડતી હશે ટકા ઓલી બાજુ મારી ને શીખવાડું ને બુબડિયા હું આવશે કાંઈ કઈ નો થાય. કેમ થાય ને કેમ મારવાનું કહો અરે આઈ કહું ના આ બાજુ એ પાણી કેવું મસ્ત હે. પાણી હરતું છે બે આયમ કોરી કોરી હરખું જ હોય પાણી. હેઠું હે હા માર દે. હડે દાડિયા હડે તો ખબર પડે હાલ તું માર દે હવે. વાહ વાહ ઓ જઈ હોય આવી જા ના બોલ જા કામ ચલાવડી ગાડીમાં મશીન આલે ઈ તો મેં બોલી દીધું બધું. મશીન તો ઈ બતાવ્યું મેં. આ કરતા કે ના આવડે ત્યાં તરિયું આવી ગયો. આ તો ઉપર ઓલો લીધો હોય અટાણે આપી લેવાનો હા તમારે બહુ લખત તું છે લાય તો હવે જો અહીંયા ફેસ પૂરો થઈ ગયો અને હવે મશીન ઉતારવાનું છે નીચે. તો અહીંયા જો ટ્રેક્ટરને ઉતારવા માટે તળ બનાવ્યું છે અને હવે ઓલી બાજુથી જો અહીંયા તળ સરખું કરે. આ થોડુંક લેવલ કરવાનું છે અને જો સામેની સાઈડથી ટ્રેક્ટર ભરતા અહીંયાથી ચડશે. જ્યાં તળ છે અહીંયાથી ચડાવવાનું અને આ બાજુથી ઠાલું ઉતારવાનું. ખાજણભાઈ જો એ તળ બનાવે.